વહેલી સવારે બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. મોર્નિંગ તો થઈ ગઈ છે આપણી, ચા નાસ્તો પણ કરી લીધો છે. સવારનું બધું કામ બાકી છે કેમ કે મારા ઘરની હાલત બહુ ડેન્જર થઈ ગઈ છે 2 દિવસથી. ડેન્જરનો મતલબ બધા બહુ થાય. હા, એટલે એમ કે બધું રમણ ભમણ મૂકેલું. હા, હું તમને બતાવું મારું ઘર કેવું છે આજે અને એને વ્યવસ્થિત કરવાનું છે. માનવભાઈ જો થોડામાં વધારેનું કામ કરે જો એ જો આ હાલત જો અત્યારે ઘરની અને સાફ સફાઈ બતાવવાનું જ. હા, સાફ થશે ઘર પછી તમને બતાવીશ કે જો. કેવું મસ્ત. જો માનવભાઈ રમે છે કવર સાથે. જો ઘરની હાલત કંઈક આવી છે. આ બધું રમણ ભમણ અસ્ત વ્યસ્ત પડ્યું છે. માનવ ફોન કરે છે. માનવ કોને ફોન કરું છું? કોને ફોન કરું છું? હે સારું સારું ચાલો. જે થઈ ગઈ છે જસ્ટ નાવ ડન થયું છે. આ હાલત છે અત્યારે ઘરની, જોઈ શકો છો. જો તું શું કરું છું ભાઈ? આ બધું ગોઠવું છું. ઘર વ્યવસ્થિત નહીં થાય. હા તું જા ના હોય તો ખાવાની ધમકી ચમ આલું છું મને? ખાવાની જ ધમકી આલવાની. બીજી કશી ધમકી નહીં આવડતી. કશી ધમકી નહીં. જા હારો હોય તો ખાવાની મને આમ નહીં મળે ચમ નહીં મળે. કાયમ એ છે ને મજા આવે. અહીંયા મને કામ કરવા લાગો. હું નહીં, હું ઉપડે ઓફિસ. બાય બાય ટાટા. ચલો તમે જાઓ તો તમારું નીચે અમે કરશું. ચલો બીજું નીચે હાલત કેવી છે બતાવું તમને. ટેન જો અસ્ત વ્યસ્ત રમણ ભમણ બધું પડ્યું છે. બધું ગોઠવવાનું છે. આજે પ્રિયાબેનની આવી બની છે કેમ કે આપણે ઓફિસ ઉપડી જવાના છે અને કરવાનું છે એકલું કામ. તો ચલો ફટાફટ જઈએ માનવ જોડે. ચલો બધાને હાઈ કરી દો. ચલો પછી જાઓ. કેમ છો બધા? કઈ જોઈને બોલવાનું બેટા? હા બોલો. ચલો મજામાં? શું કરો છો? ચલો જઈએ તો. બાય બાય કરી દે બધાને. જય અંબે. ચલો તો ઘરની આવી હાલત થવાનું પાછળનું કારણ છે કે અમે 2 દિવસ બહાર હતા. રવિવારના દિવસે પણ આખો દિવસ બહાર, પછી ગઈકાલે મતલબ સોમવારે પણ અમે બહાર જ હતા હે ને. તો કંઈ મેનેજમેન્ટ મતલબ કશું થયું જ નહીં કામકાજ ઘરમાં કેમ કે ટાઈમ જ મળ્યો નહીં. તો આજે જોઈએ શું કાંડ કરે છે અને કેટલું કામ કરે છે. હે ચાલુ જ કામ કઈ. ચાલો સાફ સફાઈ તો થઈ ગઈ. ચાલો અચ્છા લઈ લીધું છે. જો હું ખાઈને પેલો પેકેટ કઈ નાખું છું. જો અહીંયા કચરા પેટી નહીં ઘરમાં લાગે હે એટલે લઈ લો. ચલો કઈ નાખવાનું બેટા? ચલો લઈ લો. કઈ નાખવાનું? ચલો માનવ જઈ રહ્યો છે બહાર કચરો નાખવા માટે. બેટા બહાર નહીં નાખવાનું, આપણે લઈ લઈએ. હા અંદર નીચે કચરામાં નાખી દેવાનું છે. ઓકે નહીં બહાર નહીં કચરો થાય. નહીં નાખવાનું. લાવ હું લઈ લઉં છું. ચાલ લાઈ મને આપી દે. ઓકે આપી દીધું જ કચરો. ચલો મળીએ હવે થોડોક ટાઈમ પછી. બાય બાય. ત્યાં સુધી બાય બાય કરી દો. લો મળી. બાય બાય. જય અંબે. ટાટા. અહીંયા થોડી વાર રહી. હા બાય બાય. તો જો સવારમાં થોડું ઘણું બધું કામ પતાવી દીધું છે ને હવે બીજું બાકીનું છે જમીને કરશું કેમ કે ભૂખ લાગી છે મને. એટલે જો મેં અહીંયા ફ્લાવર બટેકાનું શાક કર્યું છે અને ગરમા ગરમ રોટલી ખાય છે. થઈ જાય જમવાનું એટલે ફટાફટ જમી લઈએ. બહુ જોરદારની ભૂખ લાગી છે એટલે પછી બીજું જે બાકીનું કામ છે એ પતાવી લઈશું. બોલા કેટલું ઘર સાફ થયું? હજી તો 30% બી નહીં પત્યું. 30% પતી ગયું બરોબર. ચલો જમવાનું ના પાડતા પણ મળી ગયું ને જોઈને ચાલુ કરી દીધું ખાવાનું કામકાજ. શું કરું છું તું? શું બનાવું છું? રોટલી બનાવું છું. તઈ મુકાય બેટા, તઈ ના મુકાય. અહીંયાથી લઈ લેવાની. ઓકે ડીશમાં મૂકવાની. હા ઓકે ચલો જમવા માટે જમી લઈએ. શાનું શાક બનાવ્યું છે? ફ્લાવર બટેકાની રોટલી. ફ્લાવર પુષ્પાવાળું ફાયર નહીં. ઓ તારી તો. ચાલો જમવા. ચાલો તો જમવા બેસી ગયા છે. જો આ કટિંગનું કામ કરે છે, ડુંગળી કાપે છે, જમવામાં પુડલા છે, આ ગ્રીન ચટણી છે, આ મરચાંની તીખી ચટણી છે અને છાશ તો જોઈએ જ ભાઈ. અમને છાશ વગર આ ખાવા ના ખાય.
બરાબર ને? આ લોટો ભરીને નહીં પાછો ગ્લાસમાં પીવાની એટલે લોટો ભરીને હા મત છો. ચાલો જમી લઈએ. બોલો મેડમ, કેમ હાથ અદબ પારીનું ઉભો છો? ઉપરથી એક વ્યૂ બતાવું તમને. જો અત્યારે આ ઘરની હાલત અહીંયા જોઈ લો. સવારનો વિડીયો જોજો, અત્યારનો વિડીયો જોજો, બરાબર? થાકી ગયા છે, બહુ બધું કષ્ટ પડ્યું છે. અહીંયા બધું માનવની ચડ્ડી લેગી જેગી જે બધું હોય એ અહીંયા બધું માનવનું પાર્ટીશન પાડીને મૂકી રાખ્યું છે. અહીંયા વાંચવાનું, લખવાનું, આ વાંચવાનું સોરી, આ રમકડા જે યુઝ કરે ના યુઝ કરે બધા પાર્ટીશન કરીને મૂક્યા. આ રેગ્યુલર રમતો માનવના રમકડા, આમાં બધા અનયુઝડ ટોયસ આમાં ભરીને મૂક્યા. ના રમતો હોય એ પછી આ ખૂણામાં નાખ્યો છે એને ટ્રકને, અને આના ખૂણામાં આ નહીં આને હવે બરાબર પડી જ. બાકી માનવનું કૂતરું, માછલી અને આ હું ઢેંગલું બબુ, બરાબર? અને અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આ બાજુનું છે બધું જે આ ઉપર લઈ જવાનું સુકાવવા માટે, એટલે અહીંયા લટકાવી મૂક્યું છે. બાકી બધું કમ્પ્લીટ સાફ સફાઈ ધોઈ બોઈને બધું કમ્પ્લીટ. પેલું લીંબુ છે એને વાસણ ઘસવા કાપેલું. હા, પાછું એટલું ના કહેશો, ભૂલ ના કાઢશો આમાં પાછી આ લીંબુની નાનું અમથું જોઈને. હો, બાકી બધું કમ્પ્લીટ સેટ કરીને મૂકી દીધું છે. હવે અમને સેટ કરવાના જ રાત્રે હું બધા હોઈ જાઓ. હેડા ગોદામજી જો હેડા. ચલો તો હવે તમને ઉપરનો વ્યૂ બતાવી દઈએ. બધું મારે જ બોલ કરવાનું, હાથ મારવા આવી ગયો સીધો. જેવું કે મેં તમને સવારે કીધું હતું. શું કીધું હતું? કે આજે ઘરની સાફ સફાઈ બધી વ્યવસ્થિત કરી લઈશ, તો મેં કરી લીધી છે. જો નીચે તો તમને બતાવી દીધું, હવે ઉપર પણ જોઈ લો, મેં બધું વ્યવસ્થિત ગોઠવીને મૂકી દીધું છે. જોઈ લો ભાઈ, અહીંયા બધું વ્યવસ્થિત ગોઠવીને મૂકી દીધું છે. અહીંયા બધું રમણ ભમણ જે કપડાનું પડ્યું હતું તો અહીંયા રહી ગયું. જો તારું પાકીટ, પ્રિન્ટર, પાકીટ મૂકવાનું કઈ એની જગ્યાએ અહીંયા જો આ સ્ટેન્ડ ઘેર જ બનાવેલું જ કપડાં સુકાવવા માટે. જો કે જાતે બનાવ્યું છે. ભર ચોમાસામાં પલળતા બનાવ્યું હતું. કોણ હતા હવે? સોનુને બંને બનાવ્યું હતું પલળતા. કેવી મજા આવી? જોરદાર. બરાબર. જો હા, તઈ સ્વેટર તો તમને દેખાશે ને ભાઈ એમ. હા એટલે પાછું ચોખવટ કરી લઉં. અહીંયા બધું કમ્પ્લીટ, આ રૂમ કમ્પ્લીટ. ચલો હવે તમને બતાવી દઈએ બીજા નંબરનો રૂમ. ચલો, આ છે અમારો બીજો રૂમ જે ઊંઘવા માટે જ છે ઓનલી. માનવભાઈ ઓલરેડી ઊંઘી ગયા છે. હા, માનવનો રૂમ પણ કહેવાય તમારે જોવું હોય તો, કેમ કે બધું એના માટે ડેકોરેટિવ કરેલું જ. અહીંયા પાછા બીજા એના અલગ અલગ રમકડા છે જે અત્યારે રમણ ભમણ જ મૂકે છે, કેમ કે આમાં કોઈ મેનેજમેન્ટ હોય નહીં. એ ગમે તે રમકડું રમતો હોય. ચલો તો હવે અહીંયાથી હવે બધું પૂરું કરીએ. આ બધું કમ્પ્લીટ થઈ ગયું. આજનો વ્લોગ આપણે અહીંયા જ શું કરીએ છીએ? એન્ડ કરવો છે. વાગે છે 11:30 પોણા 12 જેવું થયું છે અને મને જોરદારની ઊંઘ આવે છે. આજના વ્લોગમાં કઈ એટલું ખાસ નથી. તારો કાકો હું ખાસ નહીં, તને શરમ આવે આવું બોલતા? બરાબર, એટલે આજના શરમ કર, શરમ. 2 દિવસની. હા બરાબર. આમ તો સારું લાગે. હા, પપ્પાને કહેવું પડશે આવું અને દરરોજ ઘૂંઘટ કઢાવડાવો. હા, ઓય હો પણ ને પેલી કરુણાવાળું સુરતવાળી તારી ફ્રેન્ડ કેમ રાખે નહીં? હા 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 એવું. કઈ રીતે? હા બરાબર. કેવું ના ફાવે તારે ઘૂંઘટ જ નહીં. હવે કાલથી સાડી પહેરજો. ના પેલું પાછળ કાગળ દેખાય, કાગળ શેનું છે? એમાં છે ને હા કઈક છે, હા તમને બતાવું. આ મને નહીં ખબર શું છે, કેટલા દિવસથી લગાવેલું હતું. મારા પતિ પરમેશ્વરનો બહુ જૂનામાં જૂનો ફોટો છે. તારી તો જે મેં સાચી નહીં રાખી મૂક્યો છે. મૂકી દે, કાર્યો બુટ્ટ લાગે છે. પહેલી વાર માઉન્ટ આબુ ગયેલા. જેવો છે એવો મારો છે એમ.
કાળિયા કૃષ્ણ ભગવાન એમ કહી દે કાળો એટલે હું થોડોક ફૂલી જાઉં અને ટેકાને મૂકવાનું છે પણ યાદ રહે એવા તારા વોલેટમાં જો આ એક તો દોર્યો કરેલો બરોબર આને પેલા માનવ છે ને આ ફોટાને પેલા કાકા કહેતો કાકા કેમ કે આમાં દાઢી મૂછો છે અને અત્યારે તમે દાઢી મૂછો અત્યારે ઉઠ્ઠા થઈ ગયા છે ફૂલ નથી કમ્પ્લીટ દાઢી જન 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 ટપ ચપ પેલું વાંદરું કરતે ને એમ કરે છે બાકી કમ્પ્લીટ કોપી જો દોત બતાવે છે કમ્પ્લીટ આવ્યા હા બતાવી દો અહીં દરરોજ આવે છે ને વોદરા આવે છે હા દરરોજ નહીં આવતા એ તો મંગળવાર ને શનિવાર ફિક્સ બાંધેલો જ છે આ વખત કયા વારે આવે એ જોઈએ આવે જ છે કાલે આવી કાલે મંગળવાર હતો કાલે આવી ને હા આપણે કાલે આવ્યા પણ આપણે નહોતા તને ખબર તો કોને કહ્યું તને બાજુ માસી કીધું કે કાલે બાજરા હતા પણ તમારા ઘરે આવ્યા કે ના એમને ખબર નહીં મેં મારું ઘર સેફ છે બરાબર. બધું કમ્પ્લીટ કરીને જ જાઉં બહાર જાઉં એટલે બરોબર એટલે કઈ બગડે ના એમ બરોબર તો વાંધો નહીં. સારું હેડ ચલો શું કશું કામ સુઈ જઈએ તો હુઈ જનતા કોઈ ના પાડી છે ઘૂંઘટ કાઢીને હુઈ જજો ના હવ આજના માટે આટલું જ બસ. મળી એક નવા વ્લોગમાં અને મારી ચેનલને તમે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો શેર કરવાનું ભૂલતા નહીં ને મારી ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે ત્યાં સુધી તમને બધાને બાય બાય ગુડ નાઇટ જય અંબે જય માતાજી તાર પણ છે દેખાય હે જો તાર ભૂત આવ્યું તારું ભૂત આવ્યું બધું ભૂત છે હું ભૂતથી બીતોય નહીં એટલે રાત્રે ફરતા હતા 3-4 વાગ્યા લાગી બરોડા એ તો લે ભૂત ના મળ્યું આ ભૂત મળી ગયું તમને સાચી વાત છે આ ભૂત મળી ગયું તમને હવે શું કરશો કશું નહીં હવે ભૂતની આ ભૂતની જરૂર નહીં તમારે આ બરાબર. ભૂતને થાચવો સારું એને હેડ દાના આપો આવડા નાખીએ પેલો ઘઉંના દાણા નાખે ને બરોબર હું તો ઘઉંના દાણા નહીં ખાતી ઘઉંનો રોટલી ખાઉં છું. સારું હેડ આવડા સવારે પેલી રાતની વધેલી અત્યારે તો નહીં બનાવી ને અત્યારે તો થેપલા બનાવેલા થેપલા ના કહેવાય હા પુડલા કહેવાય હા પુડલા નહીં પુલ્લા પુડલા પુલ્લા પુડલા સારું હેડ પુલ્લા સારું ચાલો ભાઈ બાય બાય હુઈ જાઓ ને જાઉં ને હુઈ જા ને હુઈ જા છોડી મણી